આપણી આસપાસની દુનિયા એ આપણને કેવી રીતે ઘડે છે અને સામે આપણે એને કેવી રીતે પ્રભાવિત કરીએ છીએ? આજે આપણે પર્યાવરણ અને આપણા વર્તન વચ્ચેના એક બહુ જ શક્તિશાળી પણ ઘણીવાર નજરઅંદાજ થતા સંબંધને સમજવા માટે થોડા ઊંડા ઉતરીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. 1 મિનિટ માટે વિચારીએ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ શું એ ખરેખર 100% આપણી પોતાની પસંદગી છે? કે પછી આપણી આસપાસનું વાતાવરણ, લોકો, પરિસ્થિતિઓ આ બધું ક્યાંક ને ક્યાંક આપણા નિર્ણયો પર છાપ છોડી જાય છે? આ એક એવો સવાલ છે જે આપણને આપણા જ કાર્યો પાછળના કારણો વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. તો ચાલો આ પાયાના જોડાણથી જ શરૂઆત કરીએ. આપણે અને આપણી આસપાસનું વાતાવરણ જાણે એકબીજા સાથે સતત વાતચીત કરતા હોઈએ છીએ અને આ જ સંવાદ છે જે આપણને અને આપણી દુનિયાને આકાર આપે છે. જુઓ, આ સંબંધ કોઈ વન વે રોડ જેવો નથી. એના કરતાં આ એક ગતિશીલ ચક્ર છે. આપણું ભૌતિક પર્યાવરણ, આપણી આસપાસના સામાજિક પરિબળો અને આપણું પોતાનું વર્તન આ બધું એકબીજા સાથે સતત જોડાયેલું રહે છે અને એકબીજા પર અસર કરતું રહે છે. એક બહુ જ જાણીતા મનોવિજ્ઞાની હતા કર્ટ લેવિન. એમણે આ આખા સંબંધને એકદમ સરળ સૂત્રમાં મૂકી દીધો. B=F(P અને E). આનો સીધો સાદો અર્થ એ છે કે આપણું વર્તન એટલે કે બિહેવિયર એ વ્યક્તિ એટલે કે પર્સન અને એના પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ આ બંનેનું પરિણામ છે. ટૂંકમાં આપણે કોણ છીએ અને આપણે ક્યાં છીએ આ બંને બાબતો ભેગી મળીને નક્કી કરે છે કે આપણે શું કરીશું. તો સવાલ એ છે કે આ સિદ્ધાંત વ્યવહારમાં કેવો દેખાય છે? ચાલો હવે એ ચોક્કસ રીતો પર નજર કરીએ જેના દ્વારા આપણી આસપાસની દુનિયા આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા કાર્યોને ઘડે છે. આને સમજવા માટે બ્રોન-ફ્રેનબ્રેનરનું મોડલ બહુ રસપ્રદ છે. વિચારો કે આ ડુંગળીના પડ જેવું છે. એકદમ કેન્દ્રમાં છે માઇક્રોસિસ્ટમ, એટલે કે આપણો પરિવાર, મિત્રો, આપણી સૌથી નજીકની દુનિયા. એની બહારનું પડ છે મેસોસિસ્ટમ, જે આપણી અલગ અલગ દુનિયાને જોડે છે, જેમ કે માતા-પિતા અને શિક્ષક વચ્ચેનો સંબંધ. એનાથી પણ બહાર છે એક્ઝોસિસ્ટમ, જેમાં એવા પરોક્ષ પ્રભાવો આવે છે જેની આપણને સીધી અસર નથી થતી. અને સૌથી બહારનું પડ છે મેક્રોસિસ્ટમ, એટલે કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, દેશના કાયદા અને આ બધા જ પડ સમય સાથે બદલાતા રહે છે, જેને ક્રોનોસિસ્ટમ કહેવાય છે. પણ આ પ્રભાવ હંમેશા સારો જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર આપણું પર્યાવરણ આપણા માટે તણાવનું એટલે કે સ્ટ્રેસનું એક મોટું કારણ બની શકે છે અને આ પર્યાવરણીય તણાવ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસર કરી શકે છે. આમાં પહેલો અને સૌથી સામાન્ય તણાવ છે ઘોંઘાટ. કોઈ પણ એવો અવાજ જે આપણને ગમતો નથી અને હેરાન કરે છે, જેમ કે ટ્રાફિકનો ઘોંઘાટ કે બાજુમાં ચાલતું બાંધકામ. આ અવાજ આપણી માનસિક અને શારીરિક ઉત્તેજના વધારી દે છે, જેનાથી ચીડિયાપણું વધે છે અને લાંબા ગાળે તો સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. બીજો એક મોટો તણાવ છે વાયુ પ્રદૂષણ. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એમાં જો કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વો ભળેલા હોય તો એનાથી ખાલી શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ આપણી માનસિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર થાય છે. સાફ હવા આપણા શરીર અને મન બંને માટે બહુ જ જરૂરી છે. અને ત્રીજો તણાવ છે ભીડ. અહીંયા ભીડનો મતલબ ખાલી જગ્યામાં વધારે લોકો હોવું એ નથી. ના, આ એક મનની અવસ્થા છે. જ્યારે કોઈને એવું લાગે કે એની અંગત જગ્યા છીનવાઈ રહી છે ત્યારે એના મનમાં નિયંત્રણ ગુમાવવાનો ડર અને તણાવ પેદા થાય છે. ઓકે, અત્યાર સુધી આપણે એ જોયું કે પર્યાવરણ આપણી પર શું અસર કરે છે, પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો તપાસ કરીએ કે આપણું સામૂહિક વર્તન આ પૃથ્વી પર કેવી અસર કરી રહ્યું છે. આપણા કાર્યોની છાપ કેવી છે? આપણી સામે જુઓ 2 રસ્તા છે. એક રસ્તો છે બિનટકાઉ વર્તનનો, જેમાં કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ, કચરાના ઢગલા અને જરૂર કરતાં વધુ વપરાશ શામેલ છે. અને બીજો રસ્તો છે ટકાઉ વર્તનનો, જેમાં સંરક્ષણ, રિસાયકલિંગ અને સ્વૈચ્છિક સાદગી જેવી બાબતો આવે છે. આખરે તો આ બધી આપણી પસંદગીઓ જ છે. અહીં એક વાત બહુ સરસ રીતે કહેવામાં આવી છે કે પર્યાવરણ પર માનવ વર્તનની અસર આપણી રોજિંદી પસંદગીઓ અને મોટા પાયાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું સીધું પરિણામ છે. મતલબ કે આપણા નાના નાના નિર્ણયોથી લઈને મોટા ઉદ્યોગોની પ્રવૃત્તિઓ આ બધું જ ભેગું મળીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. તો સમસ્યા તો એકદમ સ્પષ્ટ છે. પણ હવે ચિંતાની વાત બહુ થઈ. ચાલો ઉપાયોની વાત કરીએ.
હવે આપણે સમસ્યામાંથી ઉકેલ તરફ આગળ વધીશું અને ભવિષ્ય માટે એક સકારાત્મક માળખું રજૂ કરીશું. અને સારી વાત એ છે કે બદલાવ દરેક સ્તરે શક્ય છે. વ્યક્તિગત સ્તરે આપણે સ્વૈચ્છિક સાદગી અપનાવી શકીએ, સીએનજી જેવી પર્યાવરણ મિત્ર ટેવો પાડી શકીએ. સામુદાયિક સ્તરે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ અને માસ મીડિયા દ્વારા જાગૃતિ અભિયાન ચલાવી શકાય છે. અને વૈશ્વિક સ્તરે રિસાયક્લિંગ, ઊર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ અસર જેવા મોટા મુદ્દાઓ પર કામ કરવાની સખત જરૂર છે. ગ્રીનહાઉસ અસર આ એક મોટો વૈશ્વિક પડકાર છે અને એકદમ સરળ રીતે સમજીએ તો કાર્બન ડાયોક્સાઇડ જેવા અમુક ગેસ પૃથ્વીની આસપાસ એક ચાદર જેવું બનાવી દે છે અને સૂરજની ગરમીને બહાર જવા દેતા નથી. પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે અને ગ્લેશિયર્સ પીગળવા જેની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ મુદ્દાની ગંભીરતા સમજવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી ચર્ચાના અંતે આપણે કોઈ નિષ્કર્ષ સાથે નહીં પણ એક સવાલ સાથે અટકીશું. આપણે જાણીએ છીએ કે સમસ્યા શું છે. આપણે એ પણ જાણીએ છીએ કે સંભવિત ઉકેલો કયા છે. તો હવે મૂળ પ્રશ્ન એ છે કે પર્યાવરણ સાથે ફરીથી સંતુલન સ્થાપિત કરવા માટે આપણું સૌનું આગલું પગલું કરવું હશે. આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.